हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। આજે આપણે બનાવવાના છીએ દૂધીનો એકદમ નવો નાસ્તો। કોઈ પણ ઘરમાં જો દૂધી ના ખાતા હોય તો આ રીતે બનાવશો તો બધા જ દૂધીનો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરશે। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો એક મોટા વાસણમાં આપણે એક વાટકી દૂધીને ચોપ કરી અને લીધી છે। ત્યારબાદ તેમાં એક મોટી વાટકી સૂજી, નાની વાટકી ચણાનો લોટ એડ કરીશું, અડધી વાટકી ખાટું દહીં એડ કરીશું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, એક ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, એક ચમચી આદુ મરચાં લસણ અને ધાણાને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી દીધી હતી મેં, તેને એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ દૂધીનો નવો નાસ્તો બધાને જ ખૂબ જ ટેસ્ટી એવો લાગશે અને બધાને ભાવશે। તો જરૂરથી ટ્રાય કરજો। તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો એક વાટકી આપણે તેમાં પાણી એડ કરીશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે બેટરને ઠીક એવું રાખવાનું છે, ઢીલું ના થઈ જાય એ રીતે આપણે બનાવવાનું છે। તો થોડું પાણી એડ કરી અને બેટરને મિક્સ કરીશું। તો મારે 2 વાટકી પાણીની જરૂર પડી છે। મિક્સ કરીશું અને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। 10 મિનિટ થઈ ગઈ છે અને હવે તેમાં આપણે 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, મિક્સ કરીશું અને ત્યારબાદ તેમાં 1 ચમચી બેકિંગ સોડા પાવડર એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે બેટરમાં મીઠું પહેલેથી એડ નથી કરવાનું, લાસ્ટમાં જ એડ કરવાનું છે। ત્યારબાદ હવે આપણે ડીશ ઉપર આપણે તેલને ગ્રીસ કરી લઈશું અને બધું જ બેટરને એકદમ સરસ રીતે ડીશમાં પાથરી દઈશું। તો આ એકદમ હેલ્ધી અને ઝટપટ બની જતો આ નાસ્તો ફટાફટ બનીને રેડી થઈ જાય છે। બાળકોને તમે લંચ બોક્સમાં બ્રેકફાસ્ટ માટે ચા નાસ્તા સાથે લઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો રહે છે। તો બાજુમાં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું પાણી। તો પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ત્યારબાદ આપણે ડીશને તૈયાર કરી હતી તેને આપણે 15 મિનિટ માટે કૂક થવા દઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। ઠંડુ થયા બાદ આપણે તેને કટ કરીશું। તો તમે કોઈપણ શેપમાં કટ કરી શકો છો। તો હું આ રીતે ચોરસ શેપમાં કટ કરી લીધા છે મેં। તો હવે આપણે તેને વઘાર કરી લઈશું। તો કડાઈમાં 1 ચમચી રાઈ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું, ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું અને તેમાં આપણે ધાણા, લીલા મરચાં, મીઠા લીમડાના પાન કટ કરી અને તેમાં એડ કરીશું। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું, બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે દૂધીનો નાસ્તો છે તે આપણે એડ કરી લઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ એકદમ હેલ્ધી એવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રીતની રેસીપી કેવી લાગી। તો એકદમ સરસ રીતે આપણે ફ્રાય કરી લીધું છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। દૂધીનો આ નવો નાસ્તો તો છે ને એકદમ ટેસ્ટી અને એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું, કોઈને પણ ખ્યાલ ના આવે કે આ દૂધીનો નાસ્તો બનીને રેડી થયો છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો આવતા વિડીયોમાં મળે આવી જ રેસીપી સાથે। તો બધાને આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે, ત્યાં સુધી બધાને બાય બાય।